સ્મરણાંજલિ વિવિધ વિદ્યાધારાના ઉપાસક સારસ્વત. લેખન નિસર્ગ આહિર. શ્રી લાભશંકર પુરોહિત સાથે સ્વર્ગસ્થ શબ્દ બંધબેસતો નથી લાગતો. બહુવિધ આયામોથી તેમણે ગુજરાતીતાને રળિયાત કરી હોય એ રમ્ય કર્મ ચેતના સર્વત્ર વ્યાપ્ત છે જાણે. આજીવન સંપ્રજ્ઞતાથી જીવનને અખિલાઈમાં જોયું અને અધ્યયનથી બધું અલંકૃત કર્યું. એમણે પંચેન્દ્રિયને ખુલ્લી રાખી હૃદયને વિશુદ્ધ રાખ્યું અને ચિત્તને વ્યાપક રાખ્યું. પરિણામે આસપાસનું જગત બહુવિધ માર્ગથી એમનામાં સંચરિત થયું, હૃદયમાં રસિત થયું અને ચિત્તમાં બહુઆયામી થઈ વિસ્તર્યું. પરિણામે વાણી દ્વારા કે લેખન દ્વારા જે કંઈ અભિવ્યક્ત થયું તે અપ્રતિમ બની રહ્યું. પ્રતિભા અને પ્રયત્નથી ભાવ વિશ્વ શુદ્ધ અને ગહન બન્યું. પરિણામે ભાષિક વ્યવહારમાં અખિલાઈ આકારિત થઈ રહી. એ રીતે શ્રી લાભશંકર પુરોહિત 92 વર્ષની વયે આ પૃથ્વી છોડીને જતા રહ્યા હોવા છતાં આસપાસમાં ગુજરાતીતામાં સંચરતા વિલસતા હોય એમ લાગ્યા કરે છે. શ્રી લાભશંકર પુરોહિત એટલે જીવનને એની સમગ્રતામાં માણનાર, જાણનાર, શ્રદ્ધેય સાક્ષર. વાતચીત કરે એમાં અનેક સંદર્ભો એવા આવે જે ન પુસ્તકોમાં પ્રાપ્ત થાય ન તો શાસ્ત્રોમાં મળે. વક્તા તરીકે મંચ પરથી વક્તવ્ય આપે ત્યારે મૌલિક વિચાર સાથેની ચારુતામાં એમની વાક્કલા ખીલી ઉઠે. એમની નિસ્બત, વિષય પરત્વેની માવજત, ગહન અભ્યાસ અને તત્વપૂત રજૂઆત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે. સમુચિત આરોહ અવરોહ, વચ્ચે આવી જતા તળપદા પણ બળકટ શબ્દો, પૂરી શ્રદ્ધા સાથે થતું નૂતન સ્થાપન સાંભળનારને ડોલાવી દે. ભાષિક અધ્યાસો અને સંદર્ભો નિરાળા જ હોય. સાહિત્ય, પુરાણો, લોક પરંપરા, શાસ્ત્રો, સાંપ્રદાયિક ધારાઓ એ સર્વની સાથે સાંકળી સંયોજી વક્તવ્ય આપે ત્યારે શ્રોતાઓ વૈચારિક નવનીત પામ્યાનો અનુભવ કરે. એવું જ લેખનમાં સાવ નવા વિષયો પર કામ કર્યું. મધ્યકાલીન સાહિત્ય, લોક પરંપરા, સાંપ્રત ગીત કવિતા, પાઠ સંપાદન વિશેનું એમનું લેખન ગુજરાતી સાહિત્ય જગતનો નિરાળો શબ્દ વૈભવ છે. એમની શબ્દ પસંદગી, પદાન્વય, વાક્ય પ્રયોગ ખાસ્સા અરૂઢ. શાસ્ત્રીય ગદ્ય કેવું હોય એની પ્રતીતિ સતત કરાવતા રહે. ઝીણું જુએ પણ સંદર્ભોથી સમૃદ્ધ કરી જે તે વિભાવનાને પુષ્ટ કરે. લેખક થવાની, વિવેચક થવાની કોઈ ખેવના નહીં. લખવામાં થોડા પ્રમાદી એટલે એમના તરફથી બહુ ગ્રંથો પ્રાપ્ત થયા નથી, પરંતુ જે કાંઈ પ્રકાશિત થયું છે તે અપૂર્વ છે, અર્થ ગંભીર છે. વાણીરૂપ અને લેખનરૂપ શ્રી લાભશંકર પુરોહિત ઘણાના ચિત્તમાં ચેતનામય વિહરે છે, એટલે જ તેઓ વિધેય થયા એમ માની શકાતું નથી. શ્રી લાભશંકર પુરોહિત પંડિત યુગના સાક્ષરોની પંગતમાં શોભે એવા વિદ્યાપુરુષ. એક તરફ શાસ્ત્રીયતાનું શિખર તો બીજી બાજુ લોકચેતનાની સતત વહેતી સરવાણી. એમનામાં વિદ્વાનોને પ્રભાવિત કરે તેવી બૌદ્ધિકતા, તેમ મુગ્ધ ગ્રામજન સહજ સકંપ સંવેદનશીલતાનો સુભગ સમન્વય હતો. વિવેચન સંશોધનના અભ્યાસ લેખો ગુજરાતી ગદ્યની પોતીકી મુદ્રા ધરે તેમ કોઈક સભામાં મંડાતી વાત શ્રુતિમધુ વાક વૈભવ બની વિલસે. પ્રાચીન મધ્યકાલીન સાહિત્યના શ્રદ્ધેય જ્ઞાતા, લોક સંપદાના સંવેદનપટુ સંશોધક, સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ વિવેચનાના અગ્રણી વિવેચક, સાંપ્રદાયિક પરંપરાઓના શાસ્ત્રીય સમાલોચક, ઉત્તમ વક્તા, લોકસંગીત અને લોકઢાળની વિવિધાને શુદ્ધતમ રૂપે પ્રસ્તુત કરનાર, ગુજરાતી ભાષાના શિષ્ટ ગદ્યના નિરાળા ગદ્યકાર, ભારતીય સંસ્કૃતિ અને દર્શનના મૌલિક વિચારક તરીકેની એમની પ્રતિભા છે. એ અર્થમાં બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ. ઈયત્તાની દૃષ્ટિએ ઓછું, પણ ગુણવત્તાની દૃષ્ટિએ એમણે માતબર પ્રદાન કર્યું છે. તેમનું બાળપણ નાનકડા ગામ દેવડામાં વીત્યું. સ્વતંત્રતા પૂર્વેનું એ ગામ અને એ મલકની લોક સંસ્કૃતિને એમણે આકંઠ પીધી છે. બાળપણથી જ
તેજસ્વી હોવાથી એક પ્રકારની અવલોકન અને અન્વેષણની શક્તિ એમનામાં વિકસી હતી. બૌદ્ધિકતા અને સંવેદનશીલતા એ બે ગુણોને કારણે એમણે તત્કાલીન સામાજિક સાંસ્કૃતિક ગતિવિધિઓને વ્યાપક પરિપ્રેક્ષ્યમાં વિશિષ્ટ દૃષ્ટિકોણથી સંવેદી છે. જીવાતા જીવનના આકલન અને વિદ્યાભ્યાસને કારણે એમણે લોક અને વાંગ્મયને સમાંતરે શબ્દબદ્ધ કર્યું છે. સંવેદનશીલ હોવાને કારણે તેઓ સૂક્ષ્મતાથી જુએ અને શાસ્ત્રીય અભિગમને કારણે સઘળું વ્યાપક રીતે મૂલવી આપે. એમણે સંસ્કૃત સાહિત્ય, ઇતિહાસ અને તત્વજ્ઞાનનું પરિશીલન કર્યું. વાચન, માહિતી કે જ્ઞાન સુધી સીમિત ન રહેતા એ બધું જ પ્રજ્ઞારૂપે પરિણમ્યું. તેઓ શુષ્ક પંડિત ન બની રહેતા રસિક ભાવક બની રહ્યા. એક અર્થમાં તેઓ સમગ્ર સાંસ્કૃતિક સંપદાના સૌંદર્યનિષ્ઠ આનંદયાત્રી હતા. તેઓ જ્યારે લખે કે બોલે ત્યારે વિવેક અને વિદ્વત્તાને કારણે તેમની અભિવ્યક્તિ વિશદ, ગહન, મૌલિક, રસાળ, જીવંત, ચિત્તસ્પર્શી અને સત્યનિષ્ઠ બની રહે. તેઓ બીજાને પ્રભાવિત કરવા નહીં, નિજની અનિવાર્ય અભિવ્યક્તિ અર્થે કશુંક કથે. એટલા માટે એમનો શબ્દ પ્રતીતિજનક અને મર્મગામી બની રહેતો. શબ્દ એની તમામ ઊર્જા સાથે લિપિબદ્ધ થાય કે ધ્વનિત થાય. એમના લેખન કે ઉદ્બોધન વ્યાપક સમાદર પામતા હોય એનું કારણ આ જ છે. અધ્યાપકીય કારકિર્દીને કારણે અને ઉત્તમ ગ્રંથોના સેવનને કારણે એક પ્રકારની આલોચનાત્મક સમીક્ષાત્મક સજ્જતા કેળવાતી ગઈ. એમાં જે તે વિષય પરત્વેની વ્યાપકતા, ગહનતા, સર્વગ્રાહીપણું, મૌલિક અર્થઘટનો, સંદર્ભ સમૃદ્ધ ગવેષણા હોય છે. સામાન્ય ભાવક કે વિવેચક જે ન પકડી શકે કે જોઈ શકે એવા કોઈક વિશિષ્ટ વિષયને તેઓ લક્ષિત કરે છે અને પછી વિસ્તૃત, સ્વયં પર્યાપ્ત અને સંતર્પક વિવેચના કરે છે. ગીતની રસકીય કોટીઓ, લયના અર્થવલયો, મધ્યકાલીન સર્જનપરક લાક્ષણિકતાઓ, પરંપરિત સાહિત્યની વિશિષ્ટતાઓ, પાઠ સંપાદનની ખામીઓ, અર્થઘટનની સંકુલતાઓ, કંઠોપકંઠ સાહિત્યની વિલક્ષણતાઓ ઇત્યાદિ વિશેની એમની વિવેચના ગુજરાતી સાહિત્યમાં સાવ નોખી તરી આવે છે. વિવેચનાની તેમની સ્વકીય, સ્વતઃસિદ્ધ રીતિ છે. લોક સાહિત્ય અને લોક પરંપરા એમને મન હૃદય ધબકાર જેટલા જ નિકટ અને સહજ સાધ્ય. ધોળ, રાસ, પદ, આખ્યાન, ઢાઢી લીલા અને સરજુગાનથી એમના સંસ્કારો ઘડાયા છે. લોકોની જીવનરીતિ, પરિવેશ, રીતરિવાજ, દૈનંદિય પ્રવૃત્તિના સાધક બાધક પરિમાણોથી એમની લોકચેતનાની સમજ સ્પષ્ટ બની છે. એ રીતે લોકસંગીત, લોકકલા, કસબ કારીગરી વિશેના એમના આગવા અર્થઘટનો છે અને વિશિષ્ટ તારણો છે. લોકજીવનનો પ્રત્યક્ષ અને વ્યાપક અનુભવ તમામ વિધાઓને વિરાટ સંદર્ભ સાથે જોડી આપે છે. લોકસાહિત્યના મર્મજ્ઞ સંશોધક હતા તેઓ. એમ કહી શકાય કે આજીવન લોકવિદ્યાના શ્રદ્ધેય ઉપાસક રહ્યા. લોકગીતોની રચના પ્રયુક્તિ, ધોળની ગાનપરક સમૃદ્ધિ, લોકઢાળોની વિવિધા અને તેનો વ્યાપ, લોકકથાઓના સૌંદર્યમૂલક અંગો, લોકવાર્તાની કથન કલાનું બહુ આયામીપણું ઇત્યાદિ વિશેનું વિવેચન સમગ્ર લોકસાહિત્ય ક્ષેત્રે પાયાનું, નૂતન અને પથદર્શી પ્રદાન છે. વાક પરંપરા લેખિત અને મૌખિક, મૌખિક પરંપરામાં ઉક્તિનું ગદ્ય ઘટન, લોક સાહિત્યમાં દાદા શબ્દ સંદર્ભે વ્યાપેલી ગેરસમજ જેવા લેખો લોકસાહિત્યને વિશિષ્ટ રીતે મૂલવવાની એમની સજ્જતાના દ્યોતક છે. આવું લેખન પરંપરિત નથી, વૈશ્વિક સ્તરે પોંખાય એવું વિલક્ષણ છે. આ લેખો અંગ્રેજીમાં લખાયા હોત તો સર્વત્ર નોંધ લેવાઈ હોત. શ્રી લાભશંકર પુરોહિતનું વ્યક્તિત્વ પ્રભાવક અને પ્રશંસનીય, વ્યવહારમાં સાદગી, રુજુતા, સહજતા, પણ વિદ્યાકીય ઉપાસનામાં પૂર્ણતાના આગ્રહી. બધું ઝીણું જુએ તેમ વ્યાપકતામાં જુએ. એમની પ્રજ્ઞા એવી તો પરિષ્કૃત કે શબ્દ, ભાવ, સંદર્ભ એના અનેક અધ્યાસો સાથે આવે. લેખનમાં તેમ વક્તવ્યમાં સંદર્ભ સંપૃક્ત
અનેકવિધ અર્થછાયાઓ આવ્યા જ કરે. આજીવન વિદ્યા વ્યાસંગી રહ્યા એના પરિણામ સ્વરૂપ છે આ બધું, એમ કહેવું પૂરતું નથી. વસ્તુતઃ સાહિત્ય અને જીવનને અખિલાયમાં સંવેદી, મૂલવી, પ્રમાણીને સંવિત્તિના ઉદ્ગાર રૂપે પ્રગટ કરે ત્યારે નિતાંત ચમત્કૃતિ અવતરે. ભાવક માટે તો નર્યો વિસ્મય લોક જ જાણે. લેખકની જેમ જ વક્તા તરીકે પણ તેઓ ઉત્તમ. ઉચ્ચાર શુદ્ધિ, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ, વાક કલાની સ્વકીય મુદ્રા, ઘેરો અને પ્રભાવશાળી અવાજ, વચ્ચે વચ્ચે અનિવાર્ય હોય ત્યારે સહજ જ આવી જતું ગાન, એ બધું ભાવકના ચિત્તને રસ તરબોળ કરી દે. તાત્વિક સંદિગ્ધ વિષયને પણ કઈ રીતે સરળ કરી શકાય એ કલા એમની પાસેથી શીખવા જેવી છે. તેઓ સ્વભાવે ધાર્મિક, પણ ક્રિયાકાંડ ચુસ્ત નહોતા. ધર્મ અને સંપ્રદાયની એમની સમજ આપણે માનીએ એના કરતાં અનેક ગણી સૂક્ષ્મ, વ્યાપક અને ઉદાત્ત હતી. વૈષ્ણવ હોવા છતાં પ્રણામી સંપ્રદાય, કબીર સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય વિશેનો એમનો અભ્યાસ અને આસ્થા જુદા પ્રકારના. હવેલી સંગીત, અષ્ટાછાપ કવિઓ, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ, સંતવાણીના સર્જકો વિશેનું એમનું જ્ઞાન સમૃદ્ધ અને ગહન. સંશોધન નિષ્ઠા અને વિદ્યાપ્રીતિને કારણે જ પૂજ્ય શ્રી મોરારી બાપુ, પૂજ્ય શ્રી માધવપ્રિય દાસજી સ્વામી, પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, પૂજ્ય શ્રી વિજયશીલ ચંદ્રસુરી મહારાજ સાહેબ, શ્રી સંતરામજી મહારાજ, શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી જેવા સંતો અને મહાપુરુષોના તેઓ અતિ પ્રિય રહ્યા છે. એ જ રીતે વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને સાહિત્યકારોના પણ તેઓ પ્રિય રહ્યા છે. સકારાત્મક ઉર્જા, શબ્દનિષ્ઠ જીવન અને સાત્વિક ભાવનાને કારણે સર્વનો પ્રેમ તેઓ સંપાદિત કરી શક્યા. ગુણાનુરાગી, સત્યપ્રિય, નિર્ભીક, સંવેદનશીલ, કલાપ્રિય સારસ્વત શ્રી લાભશંકર પુરોહિત આપણા ખૂબ મૂલ્યવાન ધન સમાન હતા. સાચા અર્થમાં એમના જવાથી આપણને મોટી ખોટ પડી છે. મધ્યકાલીન સાહિત્ય, લોક પરંપરા અને સાંસ્કૃતિક અનુબંધ વિશેનું એમનું અસીમ જ્ઞાન એમની સાથે જ વિરમી ગયું એનું દુઃખ છે. એના જેવા અધિકારી વક્તા અને લેખક ગુજરાતીએ ગુમાવવા જેવા નહોતા. તો પણ એમના બહોળા ચાહક વર્ગમાં તેઓ શ્વસે છે, જીવે છે. એટલે જ શ્રી લાભશંકર પુરોહિતને સ્વર્ગસ્થ કહેવા ગમતા નથી, એ તો છે હૃદયસ્થ.